બજારમાં પણ ન મળે તેવો મસ્ત મજાનો મેથીનો નાસ્તો બનાવ્યો. તો મેથીને સમારી લીધી છે, ત્યાર પછી મરી, જીરું, અજમા સાથે સૂકા મરચાના બી કાઢી તેને પણ શેકી લેશું. ઠંડા પડતા તેને ખાંડી લેવાના છે. ત્યાર પછી આપણે 4 કપ પ્રમાણે મેંદો લેવાનો છે. મેંદોનો લોટ રોટલીનો ઝીણો લોટ લેવાનો. અડધા કપ પ્રમાણે ઘી ગરમ કરી તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનું છે. સાથે લોટમાં મિક્સ કરી મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. સમારેલી મેથી ઉમેરી દેવાની છે. ખાંડેલો મસાલો બધું મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી અહીં મોળું દહીં 1/3 કપ ઉમેરીને હિંગ ઉમેરી દેશું, મીઠું ઉમેરી દેશું. બધું જ મિક્સ કરી ઉફાળું ગરમ પાણી ઉમેરીએ. સાથે તેને ઢાંકીને અહીં 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. પછી એકદમ સરસ એવા નાના નાના લુવા કરી તેને વણી લેશું, પરંતુ જાડી વણવાની છે. તો આ થઈ ગઈ ફરસી પૂરી, અને જે ખાજા જેવી લાગે છે. વેલણથી આ રીતે કાણા કરીને તેને આપણે તળી લેવાની છે. એમાં જ ગેસ પર તેને ફ્રાય થવા દેશું ને એટલી સરસ ક્રિસ્પી અને લેયરદાર બને છે. એકવાર ટ્રાય કરી જોજો. રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે પેજને ફોલો કરજો.